જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા લોકનું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી એવી શુભેચ્છા. અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા, પણ ગરમી એટલી જ હતા એવા પાછા થઈ ગયા છે. ઉકળાટ એટલો વાદળછાયું વાતાવરણ છે, અને હવે તો વરસાદ આવી જાય તો મજા આવી જાય. પહેલાં વરસાદમાં નાહી લઈએ, એટલો ઉકળાટ છે. અને પણ પવન છે ને ઉકળાડે છે જમીનમાંથી. અને જો વાવવા ગયા છે તો ફૂલ વિડીયો જિજ્ઞાસ કાપડિયા 2066 એમાં આવી જાય. તો બધા ગયા છે વાવવા. એક ખેતર વવાઈ ગયું, બીજું ખેતર વાવે છે. અને આપણે બધું કામ થઈ ગયું છે. દીજા ઉઠી ગઈ છે. અત્યારમાં ટ્રાફિક થઈ ગઈ. જો દીજા બેન ઉઠીને બેઠા છે ને. આ ભાઈનો આજ છેલ્લો દિવસ છે સુવાનો. પછી તો કાલે તો વહેલું ઉઠીને જવું હોસ્ટેલે. મન તો નથી થતું, પણ હું ભવિષ્ય એનું સુધારવા માટે આપણે હોસ્ટેલે મોકલવાય પડે. અહીંથી અપડાઉન કરીએ તો પછી 9-10 તો કાંઈ ટ્યુશન ગામડામાં હોય નહીં, ક્યાંક હોય ને ક્યાંક ન હોય. અમારા ગામમાં તો છે નહીં, એટલે પછી હોસ્ટેલમાં ગુરુકુલમાં મૂક્યો છે. પછી કાલે જાશું મૂકવા, એવું છે. હે સટીએ જગ્યા કહી જાય ભાઈ જાય રાત ભેજા. મારી છેલ્લો દિવસ કલે પછી કાલે તો હશે નહીં. પછી કાલે વહેલું ઉઠવાનું 5:30 વાગ્યામાં. હે આ 11 તારીખ થઈ ગઈ, આ 10 તારીખ છે. ભૂલાઈ ગઈ મને. હા છે ને હજી, સોરી હો. તો હજી કાલનો દિવસ છે. વાહ, સરપ્રાઈઝ મળી ગઈ મને તો. મને તો આજ એમાં જ હતું કે 11 તારીખ જ છે. કાલે 12 છે તો કાલે જ આજે 10 છે. હા બેન જો શું પપ્પા પપ્પા ગાડીમાં બેસીને લઈ જાય બધી વસ્તુ. આને બધું જોઈએ હવે શું લઈને જઈને શું નહીં. કાલે બધો ભાગ બનાવી લેવું. શક્કરપારા થોડાક નમકીન કરવા છે, ચેવડો કરવો છે. તો ચાલો આપણે દીજાવીને નાસ્તો કરાવી દઈએ. ના થાય ઉઠી ગયા ને જોઈએ ને કહે તો રમવા હમણાં વહી જાવ. ઉઠી તો બાલ કરાવી આવજો. ચાલો કેરી ખાઈ છે. દાદા કેરી લઈ આવે છે એના માટે. એમાં હોસ્ટેલ આવશે તે બનાવશે ઢોકળા. હોસ્ટેલે જવા માટે તો શક્કરપારા બને છે. રવાને બનાવો, રવો પીસી લીધો છે ઝીણો આવો. આમાં બનાવે છે તારા માટે બપોરે ઢોકળા ખાવા માટે. ચા બનાવશું હમણાં ઉડી જાય બધું મારું કરો. હા અત્યારે તો ભેજવાળું હતા એટલે થોડા કરવા પાછા કરીને મોકલશું. તમને એમને ફેરીને બતાડું. ફોન આવે પણ મારો. બોલતો નથી ડાકા. વધારે પહેરો હતો ને. ભાઈ તો હોય કે ઘેર હોય ના આમાં આટલા કે દેખવા ઓકરણ કાઢવાનું હોય ને એમાં લઈ લઈએ. કેરી ખાઈ છે દીજે. કેરી ખાવા માંડ્યા નકલ થાય છે અમારે કાલની. આજ નકલ થાય છે. કાલે મનોરથમાં ગયા હતા તો આજ બેની નકલ કરે છે બધી. ભગવાન ભગવાન જો ગયા છે ગોલો ખાવા. બપોર પછી 4:30 વાગ્યા છે. ગોલો ખોલતાની છે માત્રી તૂટી પડી છે. અમે તો ગરમીમાં ઠંડક ઠંડક પેટને કરવા માટે. કા હવે આયલા એવા ગલે મેં જતા ભાઈ આવી ગયા બોલાવતાની સાથે તૂટી પડ્યો છે. એ
તો ચાલો બધા ગોલો ખાવા અત્યારે કાલે લઈ આવ્યો ત્યારે મજા આવે છે ખાવાની ખાઈ નાખીએ ચાલો આપણે ગોલો ખાઈને મસ્ત ફ્રી થઈ ગયા છે હવે બનાવી નાખીએ થોડાક શક્કરપારા એના માટે આપણે મીઠું લીધું છે અને રવાનો લોટ છે રવાનો લોટને આપણે પીસી નાખ્યો છે જે બપોરે પીસી નાખ્યો હતો તો અત્યારે આપણે મોણ ઉમેરી દઈએ મોણ થોડું નાખવાનું કેમ કે મેગી મસાલામાં થોડુંક તો હોય આપણે મીઠું થોડું નાખવાનું મોણ અહીં નાખશું એક પાવડો 1 ટેબલ સ્પૂન થોડું નાખવાનું એટલે કકડિયા નમકીન થાય સરસ મજાના મીઠું થોડું નાખવાનું મોણે થોડું બે થોડું નાખવાનું આપણે લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું આપણે લોટ બાંધી લેવું આપણા લોટ બંધાઈ ગયો છે આપણે બાંધી લીધો છે ઢીલો એની પોચો નહીં મીડિયમ બાંધવાનો છે આપણે 5 થી 10 મિનિટ માટે આપણે મૂકી દઈશું ચાલો આપણે હવે વણવા માંડીએ થોડોક લોટ ભભરાઈ દઈશું આપણે નાખવાનો બહુ નહીં નાખવાનો ચાલો આપણે હવે ના બનાવી લઈએ કઠા ગરમીનો એટલો માહોલ છે કે વાત પૂછોમાં મીડિયમ તેલ બહુ ફૂલ નથી આવવા દેવાનું આપણે હવે નાખી દે ઓહો ભાજી ગઈ ચાલો આપણા તળાઈ ગયા છે સરસ મજાના મેગી મસાલા આપણે એમાં ફેરવી દઈશું આપણે મેગી મસાલો થોડો થોડો ઉમેરતા જાવ એટલે મિક્સ થઈ જાય સરસનો ચાલો આવી રીતે આપણે બધા બનાવી લઈએ હવે રેડી થઈ ગયા છે શક્કરપારા હવે આપણે શક્કરપારા કરીને ફ્રી થઈ ગયા છે હવે રસોઈ બનાવવા માંડી ના બેન જોઈ લે શું કરો છો બેન તમે આળસ એને થાવી હોતે ને ગરમીની હા બસ એ તો ઊભું જ છે તારે આપણે અહીં દાબો નાખ્યો તો એ ફાઇનલી કેરી પાકી ગઈ છે તો ચાલો આપણે એનો બ્રશ પણ કાઢી લેશું એટલે નીકળી છે નજી આમાં પાકતી જાય એમ ખાતા જાઓ તો ચાલો ફાસ્ટ ટાઈમ રસ ખાઈ લઈ ઘરે કેદુનો ખાધો નથી ખાતા વેચાતી લઈને લીધી હતી આ તો ઘરની કેરી તો ઓર મજા આવે ઓર્ગેનિક હોય કે દવાઈ કંઈ છંટવાઈ કરવો ન હોય દવા છાંટી ન હોય કાંઈ મસ્ત મજાની હોય એટલી મીઠી હોય કે વાત પૂછોમાં તો ચાલો આપણે એનો રસ કાઢી લઈએ હવે